સિહોર નાગરિક સહકારી બેંકની સાધારણ સભા યોજાઈ। ઓગણસાઠમી વાર્ષિક સાધારણ સભામાં અત્રે ઉપસ્થિત સર્વે સભાસદશ્રીઓ, ડાયરેક્ટરશ્રીઓ, સ્ટાફગણ, આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આપણી બેંકની પ્રણાલિકા મુજબ ગત વાર્ષિક સાધારણ સભાથી આજની વાર્ષિક સાધારણ સભા સુધીમાં અવસાન પામેલ આપણી બેંકના ડાયરેક્ટર શ્રી ધનસુખભાઈ રાઠોડ તથા ભૂતપૂર્વ જનરલ મેનેજર શ્રી વિરેન્દ્રભાઈ જાની તથા સભાસદોના આત્મશ્રેયાર્થે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી આપણે આજની સભાનું કામકાજ શરૂ કરીશું। વાર્ષિક સાધારણ સભાની કાર્યસૂચિ મુજબની કાર્યવાહી કરવા માટે માનનીય શ્રી અશ્વિનભાઈ શ્રી ગોરડિયાને વિનંતી કરું છું। આજની આ સભાનું કામકાજ આપણે એજન્ડા મુજબ શરૂ કરીએ છીએ। સૌપ્રથમ એજન્ડા નંબર 1 તારીખ 25/2/2025ના રોજ મળે ખાસ સભાની કાર્યવાહીને બહાલી આપવા અંગે આ દરખાસ્ત ભાવનાબેન બેકરજી રજૂ કરશે। તારીખ 25/2/2025ના રોજ મળેલ ખાસ સાધારણ સભાની મિનિટ્સની નકલ આપ સર્વોને આપવામાં આવેલ છે તેને મંજૂર રાખવાની દરખાસ્ત રજૂ કરું છું। મિનિટ્સની નકલ મળી ગયેલી છે, આપે એ જોઈ લીધી છે, માની લેવામાં આવે છે। એ મિનિટ્સ અંગે કોઈ સભાસદશ્રીને કંઈ કહેવાનું હોય તો આવકાર્ય છે। બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી રજૂ કામકાજનો અહેવાલ મંજૂર કરવા અંગે માનનીય શ્રી પ્રમુખ સાહેબ રજૂ કરશે। રિપોર્ટ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી રજૂ કરવામાં આવેલ બેંકના કામકાજનો અહેવાલ મંજૂર કરવા માટે દરખાસ્ત રજૂ કરું છું। આપણે કોઈ ગેરંટી લઈએ કે તો એના ખાતામાંથી આપણે કંઈક કાપી આવું કરીએ છીએ। પ્રતિનો જવાબ છે આપણે એજન્ડાની કાર્યવાહી પૂરી થઈ જાય પછી આપણે જાણ કરવામાં આવશે। આપ સૌની અવિરત શુભકામનાઓ, અતૂટ વિશ્વાસ અને નિરંતર સહકારના સથવારે આપણી બેંકે સફળતાના 59 શાનદાર વર્ષના વાર્ષિક હિસાબો આપ સમક્ષ રજૂ કરતા મને અત્યંત આનંદ, ગૌરવ અને સંતોષની લાગણી થાય છે। આ અહેવાલમાં દર્શાવેલ પ્રત્યેક હકીકત એ વાતની સાક્ષી પૂરે છે કે વર્તમાન સમયના પડકારજનક સંજોગો છતાં પણ આપણી બેંકે અસાધારણ પ્રગતિ હાંસલ કરેલ છે। આ સિદ્ધિ આપ સર્વેના વિશ્વાસનું પરિણામ છે। ચાલો આપણે સૌ સાથે મળીને આવનારા ભવિષ્ય માટે નવા આયામો સર કરવા સંકલ્પિત થઈએ। હવે બેંકની દરેક શાખાઓની આંકડાકીય માહિતી નીચે મુજબ છે, જેમાં પહેલાં સિહોર શાખાની અંદર સભાસદ સંખ્યા 2255 છે અને જ્યારે થાપણો 112,26,51,449.79 પૈસા છે અને એની સામે ધિરાણ 39,32,08,203.28 પૈસા। એ જ રીતે દાણાપીઠ શાખા ભાવનગરમાં સભાસદ સંખ્યા 7,265 છે, થાપણો 17,09,54,699.83 પૈસા અને ધિરાણ
₹32,35,08,204.99 અહીં ઉમેરતા મળવાપાત્ર વ્યાજ ખાતે પ્રોવિઝન્સ કરીએ છીએ અને જ્યારે વાસ્તવિક વસૂલાત આવે ત્યારે ધિરાણ ખાતામાં વ્યાજ ઉધાર કરીએ છીએ. આમ છતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નીતિ નિયમો મુજબ આવા ઓવરડ્યુ થયેલા ખાતેદારો માટે એનપીએની કરવાની જરૂરી જોગવાઈની રકમ 294.76 લાખની સામે આપણે 915.17 લાખની જોગવાઈ કરી શક્યા છીએ, જે જરૂરિયાત કરતાં 620.41 લાખ વધુ છે, જે બેંકની સભ્યતા દર્શાવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આપના સમક્ષ તે લખાણની ફાળવણી રજૂ કરી છે અને અન્ય વિગતો રજૂ કરી છે. એ બાબતે સભાસદોને કંઈ સૂચન હોય તો રજૂ કરો. 97ની સાલમાં જે નફો હતો ને એમાં 15% આપણે ડિવિડન્ડ આપ્યો છે. એની કરતાં ડબલ કરતાં વધારે નફો આ સાલમાં છે અને ડિવિડન્ડ 13%. એટલે મારું સજેશન આ છે એટલે બેંકની કમાણીમાંથી ડિવિડન્ડ આપવાનું છે ને તો 15% આપીએ તો સારી વાત. માધુપુર બેંકના પતન પછી દરેક બેંકોની પરિસ્થિતિ નબળી પડતી જતી હતી. ઘણી બેંકોને એવું સહન કરવાનું આવ્યું કે બેંક બંધ કરવાનો વારો આવ્યો હતો. એવા વખતે ધંધાને ઘણી બધી અસર થઈ હોવાને કારણે રિઝર્વ બેંકે પણ ઘણા બધા ભાર મૂકેલા હતા કે તમારે ડિવિડન્ડમાં, બોનસમાં વગેરે ખર્ચાઓની અંદર યોગ્ય કાપ મૂકવો. આ બરાબર છે. અને ઘણી બેંકો કરતાં આપણે આ જે 13% ડિવિડન્ડ આપીએ છીએ એ આપણા ટકા વધારે છે, પણ છતાંય તમારું સૂચન આવકારીએ છીએ, એની નોંધ લઈએ છીએ અને ભવિષ્યમાં એનો અમલ કરવા માટે પ્રયત્ન કરીશું. 97માં આપણા 8,600 જેટલા સભાસદ હતા. આજે 2025માં જે સભાસદ છે એ 16,500 કરતાં વધારે છે. એટલે કે લગભગ 3 ગણા થવામાં જાય છે. નફો છે આપણો એ સમજો કે 4 ગણો થયો છે, એમ સભાસદ 3 ગણા વધ્યા છે. અને જે વખતે આપણે યોગ્ય લાગ્યું એ વખતે આપણા 25 વર્ષ 50 વર્ષ ઉજવણીમાં આપણે સભાસદોને ભેટ પણ આપી છે. અને તમારું ધ્યાન દોરું કે આ આપણું 60મું વર્ષ શરૂ થાય છે ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સભાસદોને આ 60 વર્ષ નિમિત્તે કંઈક આપવા માટે વિચારે છે, ભેટ આપવા માટે વિચારે છે. એટલે એ રકમને પણ ધ્યાને રાખી છે અને 60મા વર્ષ દરમિયાન પણ સભાસદોને કોઈ ભેટ આપવાનું વિચાર્યું છે અને મોટે ભાગે અમલ થશે એવી અપેક્ષા છે. 2024-25ના વર્ષ માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ભલામણ કરેલ ચોખ્ખા નફાની ફાળવણી મંજૂર કરવા બાબત આનો સમાવેશ આપણે 2 નંબરમાં જ કરી લીધો છે. આપની સમક્ષ એ ચોખ્ખા નફાની ફાળવણીની પણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. એટલે મને લાગે છે કે દરેક સભાસદશ્રીઓ આ એજન્ટ નંબર 3ની દરખાસ્ત શ્રી રાજુભાઈ જાની રજૂ કરે છે. જોગવાઈ પહેલાનો નફો 307,38,885.10 ઇન્કમ ટેક્સની જવાબદારીની રકમ 1,10,00,000ની જોગવાઈ કર્યા બાદ બાકી રહેતો ચોખ્ખો નફો 1,97,38,885.10 પેટા નિયમ નંબર 58 તથા 59ના તથા સહકારી કાયદાની કલમ 67A ને આધીન રહીને નીચે દર્શાવ્યા મુજબ ફાળવણી કરી તેને મંજૂર રાખવા માટે સાધારણ સભાને ભલામણ કરું છું. એજન્ડા નંબર 4 છે એનો ઠરાવ વાંચતા ગૌરવ અનુભવું છું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેમના 27/4/21ના સર્ક્યુલર નંબર રેફરન્સ નંબર DOS CO.ARG SEC
01/08.91.001 વર્ષ 2021-22થી સ્ટેચ્યુટરી ઓડિટરની નિમણૂકની સત્તા આરબીઆઈની મંજૂરીને આધીન જે તે બેંકને આપેલ છે. આપણી બેંકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની આવેલ અરજીઓ પૈકી બેંકની એસેટ્સ સાઇઝ મુજબ આરબીઆઈએ નક્કી કરેલ માપદંડ ધરાવતા 3 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફર્મની પેનલ એ બનાવી અને આરબીઆઈની મંજૂરી માટે જે તે સમયે બેંકે મોકલી આપે. નંબર 6 મુજબ બહારથી ભંડોળ એકત્ર કરવાની મહત્તમ મર્યાદા નક્કી કરવા બાબત ઠરાવ નંબર 5 પેટા નિયમ નંબર 6 મુજબ બહારથી ભંડોળ એકત્ર કરવાની મહત્તમ મર્યાદા નક્કી કરવા અંગે પેટા નિયમ નંબર 6 ની જોગવાઈઓને આધીન બહારથી ભંડોળ એકત્ર કરવા અંગે માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સત્તા આપવા દરખાસ્ત રજૂ કરું છું. એજન્ડા નંબર 6 સમાધાનથી બંધ થયેલ ખાતાઓને બહાલી આપવા અંગે આપણી બેંકના મુદત વિધિ નાણાંની વસૂલાત કરી એનપીએ ઘટાડવાના પ્રયત્નો સતત ચાલુ છે. તેના અનુસંધાનમાં સને 2024-25ના વર્ષ દરમિયાન બાકીદાર સભાસદની આર્થિક પરિસ્થિતિ અને નાણાં પરત ભરપાઈ કરવાની અશક્તિ વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લઈ મેરિટ મુજબ યોગ્ય અને લાયક કુલ 11 ધોરણ ખાતેદારોના કિસ્સાઓમાં અંદાજિત ₹20,89,106.10 વ્યાજમાં રાહત આપી ખાતા બંધ કરવામાં આવેલ છે, જેને બહાલ રાખવા દરખાસ્ત રજૂ કરું છું. મૂકી તેને હું મારો ટેકો જાહેર કરું છું. આમાં નવા સોફ્ટવેરમાં લાઈવ થઈ જશું અને ત્યારબાદ એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ લગભગ આવતા વર્ષ પૂરું થાય પહેલાં ઘણી ખરી બધી ઓનલાઈન સુવિધાઓ શરૂ થઈ જશે આપણી બેંકમાં. આજની 59મી વાર્ષિક સામાન્ય સભા પૂર્ણ કરી સિયોર નાગરિક સહકારી બેંકે પાછલા વર્ષની અંદર લગભગ 4 કરોડ રૂપિયા ઉપરાંત નફો કરેલ છે અને બધા પ્રોવિઝન અને કર્યા પછી લગભગ 2 કરોડ રૂપિયા જેવો ચોખ્ખો નફો થાય છે. અને આ વર્ષે સભાસદોને 13% ડિવિડન્ડ જાહેર કરેલ છે. આ ઉપરાંત અંદાજન ભંડોળમાં અને થાપણોમાં પણ ખૂબ જ વધારો થયેલ છે, જે દર્શાવે છે કે સિયોર નાગરિક સહકારી બેંકની સદ્ધરતા અને લોકોનો નાગરિક બેંક પરનો વિશ્વાસ કેટલો છે. આ જ રીતે આપ સૌના સાથ સહકારથી આવતા વર્ષોમાં પણ સિયોર નાગરિક સહકારી બેંક ગ્રાહકો માટે ઘણી બધી બીજી સુવિધાઓ શરૂ કરવા જઈ રહી છે, જે આપણે ટૂંક સમયમાં જ જણાવવામાં આવશે. આભાર.